છે આપણી ચેનલ VVS સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું 18મું ચેપ્ટર છે માંડી અમારી વાત, જે એક સંકલિત છે, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અચૂકથી સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે। પહેલો જો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલો, માંડવીના લગ્ન કોની સાથે થયા હતા? તો આવશે ઓપ્શન નંબર સી, ભરત સાથે। બીજો, માંડવીએ માતા કૈકેયીની માંગણીના શબ્દોને શેની ધાર સાથે સરખાવ્યા છે? તો આવશે ઓપ્શન નંબર એ, અસીપત્ર। ત્રીજો, કૈકેયી માતાની ચડવણી મંથરા માસીએ કરી હોવા છતાં ભરતની શંકાની સોય કોના પર હતી? તો આવશે ઓપ્શન નંબર ડી, માંડવી ઉપર। ચોથો, શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભાળ્યું હતું? તો આવશે ઓપ્શન નંબર બી, નંદીગ્રામ। પાંચમો, માંડવીના મતે તેના અધિકાર કે પોતાને થતા અન્યાય કરતાં શું આગળ હતું? તો આવશે ઓપ્શન નંબર ડી, રાષ્ટ્રધર્મ। છઠ્ઠો, કેટલાક વર્ષનો વનવાસ પૂર્ણ કરી શ્રી રામ અયોધ્યા ફર્યા હતા? તો આવશે ઓપ્શન નંબર એ, 14 વર્ષનો। સાતમો, શ્રીરામની સાથે ભરત કેવી રીતે હાજર હોવાથી માંડવી ત્યાં જ ન ગઈ? તો આવશે ઓપ્શન નંબર સી, પડછાયાની જેમ। આઠમો, રામાયણ કોને લખી છે? તો આવશે ઓપ્શન નંબર બી, વાલ્મીકીએ। હવે આપણે ખાલી જગ્યાના સાચા જવાબો આપવાના છે। પહેલો, માંડવી રઘુવંશના યશસ્વી રાજા દશરથની પુત્રી હતી। બીજો, માંડવીની બહેનના નામ સીતા, ઉર્મિલા અને સૂત્રકીર્તિ હતા। ત્રીજો, અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રીરામને વનવાસથી પરત ફરવા મનાવવા ગયા। ચોથો, શ્રીરામનો જન્મ જ લોકોને આસુરી વૃત્તિથી બચાવવા થયો હતો। પાંચમો, રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં માંડવીનું આત્મગૌરવ તેને રોકતું હતું। છઠ્ઠો, માંડવી નંદીગ્રામની સફાઈ કરતી હતી ત્યારે ભરતે તેને નામથી બોલાવી। સાતમો, શ્રીરામના માંડવીના દુબળા શરીર વિશેના પ્રશ્નો સાંભળી ભરત માથું નમાવી નિઃશબ્દ ઊભા હતા। આઠમો, પાદુકા રાજ્યની જવાબદારીમાં ભરત ઘરની સંભાળ રાખી શક્યા નથી। આગળ વિધાન ખોટા છે કે સાચા એ જણાવવાના છે। પહેલો, માંડવી સાથેના લગ્નના થોડા દિવસ બાદ ભરત તેમના મામાને ત્યાં કૈકેયી દેશ ગયા? તો આવશે ખરું। બીજો, રાજા દશરથની માંગણી માતા કૈકેયી માટે પ્રાણઘાતક સાબિત થઈ? ખોટું। ત્રીજો, ભરતે માતા કૈકેયી સામે અપ્રિય વચન માંગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો? ખરું। ચોથો, માંડવી પોતાનો યુગ ધર્મ સમજતી હોવા છતાં ભરતના નિર્ણય સામે વિદ્રોહ માટે તૈયાર થઈ? ખોટું। પાંચમો, નંદીગ્રામમાં ભરતની સેવા કરવાથી માંડવીનું શરીર તંદુરસ્ત બની ગયું હતું? ખોટું। છઠ્ઠો, વનવાસ પૂર્ણ કરી શ્રી રામ પોતાની માતાઓ અને ગુરુજનોને સામેથી મળવા ગયા? ખરું। સાતમો, માંડવીનું રામને મળવા ન જવું એ રામની નજરમાં આવી ગયું? તો આવશે ખરું। આઠમો, માંડવીની પ્રાર્થના સરસ્વતી માતાએ ન સ્વીકારી? તો આવશે ખોટું। હવે છે એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો, કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? તો જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા। બીજો, માંડવીના પિતૃ અને શ્વશુર કુળની પરંપરા શું હતી? તો માંડવીના પિતૃ અને શ્વશુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેનાથી માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કંઈ કહી ન શકાય। ત્રીજો છે, યુગ ધર્મ એટલે શું? તો જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ। ચોથો, રઘુવંશના કુળગુરુ કોણ હતા? તો રઘુવંશના કુળગુરુ વરિષ્ઠ ઋષિ હતા। પાંચમો, માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? તો માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા રહેવા ગઈ। છઠ્ઠો છે, અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? તો માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું। આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ। સાતમો, માંડવીના કયા અનુસાર ભરતજી કેવા હતા? તો માંડવીના કયા અનુસાર ભરતજી ધીર, વીર અને તેજસ્વી હતા। આઠમો, કૈકેયીએ રાજા દશરથ પાસે કઈ માંગણી કરી? તો કૈકેયીએ રાજા દશરથ પાસે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી મળે એવી માંગણી કરી હતી। નવમો, માંડવીને ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની શક્તિ શાના કારણે મળી હતી? તો માંડવીને ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની શક્તિ તેને ભરત જ સામેથી બોલાવે એવી હઠ અને નિર્ણયને કારણે મળી હતી। દસમો,
માંડવી પોતે ઉર્મિલા અને શ્રુતકીર્તિની સાથે શ્રીરામને મળવા શા માટે ન ગઈ? તો માંડવીએ ભરત સામેથી ન બોલાવે ત્યાં સુધી ભરતની સામે ન જવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તેણે ઉર્મિલા અને શ્રુતકીર્તિની સાથે શ્રીરામને મળવા માટે ન ગઈ. 11મો છે ભરત માંડવી મને મળવા કેમ ના આવી? રામના આ પ્રશ્નનો ઉત્તર ભરત કેમ ના આપી શક્યા? તો ભરત માંડવી મને કેમ મળવા ન આવી? રામના આ પ્રશ્નના ઉત્તર ભરત ન આપી શક્યા કારણ કે ભરતે પોતે 14 વર્ષથી માંડવીને જોઈ ન હતી. 12મો માંડવીએ શ્રીરામને પોતાના શરીરની કૃષ્ણતાનું શું કારણ આપ્યું? તો માંડવીએ શ્રીરામને જણાવ્યું કે તમારા વનવાસના કારણે અમે સૌ દુઃખી હતા, જે મારા શરીરની કૃષ્ણતાનું કારણ છે. હવે મિત્રો જે મોટા પ્રશ્નો છે એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો વાંચીને પછી તમારે સ્વાધ્યાયપોથીની અંદર લખી લેવાના છે. પહેલો છે માંડવીના કયા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો કોણ તેનો પક્ષ લેત? જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ આન્સર છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે. બીજો માંડવી નંદીગ્રામમાં ભરતની કઈ કઈ અને કેવી રીતે સેવા કરતી હતી? તો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ આન્સર આપેલો છે. આગળ ત્રીજો કે માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે તેને શું પૂછ્યું? તો માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે પૂછ્યું કે માંડવીની આ સ્થિતિ પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું, કેમ એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી? ચોથો માંડવીએ સરસ્વતી માતાને શ્રી પ્રાર્થના કરી અને કેમ કરી? તો એનો પણ તમારે એ આન્સર આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ રીડ કરીને પછી લખવાનો છે. 5મો પાદુકા રાજ્ય એટલે શું? તો પાદુકા રાજ્ય એટલે એક એવું રાજ્ય જ્યાં રામની પાદુકાને રામના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કહેવાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. પોતે જ્યારે રામ વનવાસ ગયા હતા ત્યારે ભરતે રાજા તરીકે શાસન નહોતું કર્યું પણ એમના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. આગળ છે 5-6 વાક્યમાં ઉત્તર લખો કે ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? તો એને પણ જોઈ શકો તમે સંપૂર્ણ આન્સર તમને આપેલો છે, તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. આગળ જે છે એ તમારા નોટબુકની અંદર તમારે આન્સર લખવાના છે. 8મો છે માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે વિકલ્પ શોધીને લખો. પહેલો હું ખૂબ જ ખુશ છું, તેમાં આવશે બીજા નંબરનો વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા. બીજો શ્રીરામ રાજગાદી સંભાળશે, તેમાં આવશે 1 તો રામ સૌથી મોટા હતા તે માટે. ત્રીજો શરીર સુકાતું રહ્યું, તો આવશે બીજો પતિની ઉપેક્ષા અને તપના કારણે. હવે જે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટ કરો કે તરબોળ એટલે તદ્દન પલળેલું. તો મિત્રો કયો અર્થ સાચો આવે એમાં? પહેલા નંબરનો પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ ગઈ. બીજો છે વિદ્રોહ, વિદ્રોહનો શું થશે? સામે થવું, તો આવશે વિદ્યાર્થીઓ માંગ પૂરી કરવા વિદ્રોહ કર્યો. ત્રીજો છે અંતરાલ, તો એની સામે શું આવશે? સમયનો ગાળો. તેમાં ફર્સ્ટ નંબર આવશે કે અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાઈ. આગળ વધીએ. હવે આગળ છે વાક્યમાંથી આપણે સંયોજક શોધવાના છે. પહેલો એમની ચળવળી ભલે મંથરા માસીએ કરી હોય પણ ભરતની શંકાની સોય મારા તરફ ફરી, તેમાં જે પણ જે છે એ આપણો સંયોજક છે. બીજો કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત. તેમાં શું છે? તો પણ. સંયોજક એટલે કે જે આખા વાક્યને 2 વાક્યની અંદર છૂટા પાડી દે એને મિત્રો સંયોજક કહીએ છીએ, અને ભેળા જોડી દે એને પણ સંયોજક. ત્રીજો હા આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું, તેમાં જે અને શબ્દ છે એ આપણું સંયોજક છે. ચોથો જ્યાં સુધી તેઓ સામે ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જવું. તો અહીંયા મિત્રો કયા કયા છે? તો જ્યાં સુધી, ત્યાં સુધી, એટલે. આ 3 સંયોજકો આપણા છે. આગળ છે ભાવે વાક્ય બનાવવાનું છે. તો હું શું સાંભળું છું? તો મારાથી શું સંભળાય છે? હું વિદ્રોહ કરી શકી હોત તો મારાથી વિદ્રોહ કરી શકાયો હોત. આગળ કર્મણી વાક્ય બનાવો. જોઈ શકો છો એમાં ડાયરેક્ટ જવાબ આપણે વાંચીએ તો શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યા આવ્યું. બીજો માથી મારી પ્રાર્થના સ્વીકારાઈ તેનો મને આનંદ છે. હવે જોડણી સુધારીને લખો. જોઈ શકો છો સંપૂર્ણ જોડણીઓ સુધારીને આપેલી છે. રઘુવંશ, પુત્રવધુ, તેજસ્વી, ઉર્મિલા, શ્રુતકીર્તિ, વિપરીત, શ્વશુર, નિર્ણય, પ્રતિજ્ઞા, શ્રદ્ધા, નીતિ, પ્રતીક, ગુરુ, સ્થિતિને વાલ્મીકી. હવે છે 2 સમાનાર્થી શબ્દ લખો. પરિવાર તો થશે કુટુંબ ને કબીલો, અંતરાલ તો ગાળો અને વચગાળો,
અપાર તો પુષ્કળ ને ખૂબ, કપરું તો મુશ્કેલ ને અઘરું, સફાઈ તો સાફ સૂફી ને સ્વચ્છતા, ધ્યાન તો લક્ષ ને એકાગ્રતા, ઝંખના તો સ્મરણ ને રટણ, ગૌરવ તો મોટાઈ ને મહત્તા, ઉપેક્ષા તો અનાદાર ને તિરસ્કાર, અધિકાર તો સત્તા ને હકુમત. વિરુદ્ધાર્થી શબ્દ: વીર તો કાયર, નસીબ તો કમનસીબ, પ્રેમ તો નફરત, અવળી તો સીધી, આદર તો અનાદર, સ્વસ્થ તો અસ્વસ્થ, શ્રદ્ધા તો અંધશ્રદ્ધા, સ્પષ્ટ તો અસ્પષ્ટ, જન્મ તો મરણ, આસુરી તો દેવી, પ્રશ્ન તો ઉત્તર, પ્રાતઃકાળ તો સંધ્યાકાળ. 16મો જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલો, પુત્રની વહુ તો આવશે પુત્રવધુ, રાજાનું સિંહાસન તો આવશે રાજગાદી, તલવારનું ફળું કે મ્યાન તો આવશે અશીપત્ર, યુગનો પ્રધાન ધર્મ તો આવશે યુગ ધર્મ. 5મો, તલવારનો ઘા ચૂકવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન તો આવશે ઢાલ. 6, પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ તો આવશે પિતાતુલ્ય. નેક્સ્ટ આગળ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કે કાનમાં મદ રેડાવવું તો આવશે કાનને ગમે તેવું સાંભળવું, તેજ ચાલ્યું જવું તો શોકમય વાતાવરણ સર્જાવું, ઢાલ બનવું તો આવશે રક્ષણ કરવું. હવે છે આપણે અર્થભેદ જણાવવાના છે. મંજૂરી તો આવશે કબૂલને સંમત, મજૂરી તો આવશે શ્રમજીવી, શોક તો ખેદ અને દિલગીરી, શોક તો આવશે પતિની બીજી સ્ત્રી, તેજ તો થશે પ્રકાશ, તેજ તો આવશે તે સિવાય બીજું નહીં, સંભાળ તો દેખરેખ, સંભાર તો શાકમાં ભરવામાં આવતો મસાલો, અંતર તો અવકાશનું છેટું, અત્તર તો ફૂલનો અર્ક, વધુ તો વધારે અને બીજું વધુ તો વહુ, આળ તો ખોટો આરોપ, આર તો થશે કાજી. જોઈ શકો તમે જવાબ આપેલો છે. સારું તો થશે સહજ, સારું તો થશે માટે. હવે છે આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. પુત્ર, તેજસ્વી, શત્રુઘ્ન, ઉપેક્ષા સંપૂર્ણ ધ્વનિ ઘટકો છૂટા પાડીને આપેલા છે. આપણે ધ્વનિ ઘટકો જોડવાના છે. તો પહેલામાં જવાબ આવશે સમગ્ર, બીજામાં સ્ત્રી, ત્રીજામાં વૃત્તિ અને ચોથામાં આવશે શ્રીરામ. નેક્સ્ટ આગળ જઈએ. રવાનુકારી શબ્દો અને દ્વિરૂક્તિ શબ્દો ઓળખવાના છે. દ્વિરૂક્તિ તો થશે બરાબર, જન્મોજન્મ, એકાએક, ડબડબ ને શાકબાક. રવાનુકારી કયા થશે તો ખડબડ, બણબણાટ, ટપટપ, ફટાફટ ને ડમડમ. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તેમાં આવશે અધિકાર, અંતર, ગુરુ, તીવ્ર, લક્ષણ ને સ્પષ્ટતા. તો અહીંયા જે આપણું માંડવી પાત્ર હતું એ પૂરું થાય છે. હવે આપણે છે વિકર્ણ પાત્ર. તેમાં સૌ પ્રથમ વિકલ્પો છે. પહેલો, કૌરવોમાંથી કોણે સત્ય માટે અવાજ ઉઠાવીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું તો આવશે ઓપ્શન નંબર એ વિકર્ણ. બીજો, ધર્મરાજના ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા દુર્યોધને શેનો આશ્રય લીધો હતો તો આવશે ઓપ્શન નંબર સી દ્યુતનો. ત્રીજો, મામા શકુનીએ ધર્મરાજ હારી જતા તેમને કોના દાસ ગણાવ્યા તો આવશે ઓપ્શન નંબર ડી દુર્યોધનના. ચોથો, વિકર્ણે મામા શકુનીને કેવા જુગારી કયા છે તો આવશે અઠંગ. પાંચમો, કુરુ સભામાં કોની કૃપાને લીધે કૃષ્ણાદેવી એટલે કે દ્રૌપદીનું રક્ષણ થયું તો આવશે ભગવાન શ્રી કૃષ્ણનું, ઓપ્શન નંબર ડી. છઠ્ઠો, પુત્ર દુર્યોધનની ધૃતમાં થયેલી જીત થતાં શું ધૃતરાષ્ટ્રને કંપાવી રહ્યું હતું તો આવશે ઓપ્શન નંબર એ પાંડવોએ લીધેલી પ્રતિજ્ઞાઓ. સાતમો, ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને કેટલા વરદાન માંગવાનું કહે છે તો આવશે બીજો કોઈ પણ 2 વરદાન. આઠમો, મામા શકુની ફરીથી દૂતનું આયોજન કરી કપટથી પાંડવોને કઈ સજા કરાવે છે તો આવશે ઓપ્શન નંબર સી વનવાસની. હવે ખાલી જગ્યા પૂરવાની છે કે હસ્તિનાપુરની રાજ્યસભામાં દુર્યોધન અને યુધિષ્ઠિર ખાલી જગ્યા રમી રહ્યા છે તો આવશે દ્યુતકીડા. બીજો, દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની ખાલી જગ્યાની જેમ હસી રહ્યા છે તો આવશે અટાસ્ય એટલે કે રાક્ષસી હાસ્ય. આગળ જોઈએ. વિકર્ણે ભાઈઓને કહ્યું આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. ચોથો, દુશાસનની અભદ્ર હરકતોનું વર્ણન વિકર્ણ કરવાની ના પાડે છે. પાંચમો, વિકર્ણનું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવીની સ્વતંત્રતા અકબંધ છે. છઠ્ઠો, પિતામાં ભીષ્મ એ ધર્મના જ્ઞાતા છે. સાતમો, ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને દાસત્વમાંથી મુક્ત કરે છે. આગળ જોઈએ ખરું ખોટું. પહેલો, ધૂતમાં શકુની ધર્મરાજને છેતરી રહ્યા હોવા છતાં પિતામાં ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ મૌન રહે છે. ખરું. બીજો, યુધિષ્ઠિરે પોતાના 4 ભાઈઓને દાવમાં મૂક્યા અને તેઓ જીતી ગયા. ખોટું. ત્રીજો, યુધિષ્ઠિરે ધૂતમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણ તેમને અધર્મ રાજ કયા આવશે. ખરું. ચોથો,
દુર્યોધને દુશાસનને દ્રૌપદીને રાજ્યસભામાં લાવવા કહ્યું ત્યારે વિકર્ણે તેનો વિરોધ કર્યો. સાચી વાત છે. 5મો, વિકર્ણ અને વિદુરનો આંતરનાદ સાંભળી દુશાસન દ્રૌપદીનું વસ્ત્રહરણ અટકાવી દે છે, તો આવશે ખોટું. 6, દુર્યોધન કુરુસભામાં દ્રૌપદીના થતા અપમાન વિરુદ્ધ બોલવાની વિકર્ણને છૂટ આપે છે, ખોટું. 7મો, ધૃતરાષ્ટ્રે દુર્યોધનને દૂતમાં જીતેલી તમામ સંપત્તિ યુધિષ્ઠિરને પાછી સોંપી દીધી, ખરું. 8મો છે કે દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે, ખોટું. 9મો, કૃષ્ણાદેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે, ખરું. 10મો, દુર્યોધને વિકર્ણને બોલતા અટકાવી દીધો, ખરું. 11મો, ભીષ્મ ચોખ્ખો જવાબ આપે છે, ખોટું. 12મો, વિકર્ણને બોલતો અટકાવીને બેસાડી દેવામાં આવે છે, ખરું. હવે છે એક વાક્યમાં જવાબ આપો. પહેલો, વિકર્ણના કયા મુજબ દુર્યોધનના બદલે કોણ દૂત રમી રહ્યું હતું? તો વિકર્ણના કયા મુજબ દુર્યોધનના બદલે તેમના ધૃત મામા શકુની પાસા ફેંકીને દૂત રમી રહ્યા હતા. બીજો, વિદુરે દૂતને કેવું કહ્યું છે? તો વિદુરે દૂતને અનર્થનું મૂળ કહ્યું છે. ત્રીજો, દુર્યોધને શા માટે નીતિજ્ઞ વિદુરનું અપમાન કર્યું? તો નીતિજ્ઞ વિદુરે રાજા ધૃતરાષ્ટ્રને કૌરવો અને પાંડવો વચ્ચેનું ધ્રુટ અટકાવવા વિનંતી કરી ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું. ચોથો, યુધિષ્ઠિરે દૂતમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણે મનોમનસી પ્રાર્થના કરી. તો યુધિષ્ઠિરે દૂતમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણે મનોમન પ્રાર્થના કરી કે ભગવાન કરે આ દાવ ધર્મરાજ જીતે. 5મો, દુર્યોધન દૂતમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ કોને મોકલે છે? તો દુર્યોધન દૂતમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ પ્રતિક્રામી નામના સેવકને મોકલે છે. આગળ છે 6, કૃષ્ણાદેવી કુરુસભામાં કયો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે? તો કૃષ્ણાદેવી કુરુસભામાં તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કે હું જીતાયેલી કે વણ જીતાયેલી. 7મો, વિકર્ણના મતે કોણ સાચો ક્ષત્રિય નથી? તો વિકર્ણના મતે જે કોઈ પણ નારીનું અપમાન મૂંગો થઈને જોઈ રહે તે સાચો ક્ષત્રિય નથી. 8મો, કૃષ્ણાદેવીના કેસ દુશાસન ખેંચતો હોય છે ત્યારે કોણ ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે? તો કૃષ્ણાદેવીના કેસ દુશાસન ખેંચતો હોય છે ત્યારે ભીમસેન, અર્જુન અને સહદેવ ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે. 9મો, વિકર્ણ કોને અપરાધી માને છે? તો જે અધર્મ અને અન્યાય કરે છે તે તો અપરાધી છે જ, પરંતુ જે છડેચોક અન્યાય થતો હોય ને મુખ શ્રોતા બની રહે તેને વિકર્ણ અપરાધી માને છે. હવે છે 2-3 વાક્યમાં જવાબ લખો. જે મોટા પ્રશ્નો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબ લખી લેવાના છે. પહેલો, વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હતો? તેનો પણ તમને જવાબ આપેલો છે. બીજો, વિકર્ણ દ્રૌપદીને રાજસભામાં લાવવાનો વિરોધ કર્યો ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું ત્યારે તેણે શું કહ્યું? ત્રીજો છે કે કૃષ્ણાદેવી કુરુસભામાં હું જીતાયેલી કે વણ જીતાયેલી એવો તાર્કિક પ્રશ્ન કેમ ઉઠાવે છે? ચોથો છે, સંપૂર્ણ પ્રશ્નનો આન્સર તમારે આપેલા છે, વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે. ચોથો, કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળી વિકર્ણ આવેશમાં આવી શું કહે છે? તો એનો પણ તમને અહીંયા આન્સર આપેલો છે. આગળ વધીએ. 5મો છે, કૃષ્ણાદેવી ધૃતરાષ્ટ્ર પાસે વરદાનમાં શું માગે છે? જોઈ શકો છો, કૃષ્ણાદેવી ધૃતરાષ્ટ્ર પાસે પહેલા વરદાનમાં પોતાના પતિને દાસત્વમાંથી મુક્ત કરવાનું માંગે છે, જ્યારે બીજા વરદાનમાં પોતાના પુત્રને કોઈ દાસના પુત્ર ન કહે એવું માંગે છે. છઠ્ઠો છે, વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હતું? જોઈ શકો છો, એનું પણ તમને આન્સર આપેલો છે. 7મો, વિકર્ણને દ્યુતમાં અનર્થનું મૂળ કેમ લાગતું હશે? તો એ પણ તમારે જણાવવાનું છે. અહીંયા તમને આન્સર આપેલો છે. મોટા પ્રશ્ન છે, 4-5 વાક્યમાં ઉત્તર લખો. કે યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? જોઈ શકો છો, એનો પણ આન્સર તમને આપેલ છે. આગળ જે છે એ તમારા નોટબુકની અંદર લખવાના છે. હવે જોડકા છે, કોણ બોલે છે? વિકર્ણ તો આવશે ક, હું કૌરવ છું. બીજો, દુર્યોધન અને યુધિષ્ઠિર તો આવશે ઈ, ધૂત રમી રહ્યા છે. મૌન છે તો આવશે બ, ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ કૃપાચાર્ય. ચોથો છે, નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે તો આવશે અ, વિકર્ણ. ધૃતરાષ્ટ્ર તો આવશે ડ, ડરી ગયા. આગળ જઈએ, સાચો વિકલ્પ સન્નાટો, શાંતિ અને નીરવતા. તેમાં આવશે બીજા નંબરનો કે વિદુરના વચનથી સભામાં સન્નાટો વ્યાપી ગયો. પોકાર તો આવશે કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર કર્યો. હવે છે 10મો કે વિકલ્પમાંથી શબ્દ ધારો અને એ શબ્દવાળું વાક્ય પાઠમાં શોધો. તમે ધારેલા અર્થ સામે રાઈટ કરો. પોકાર તો થશે પડેલું, તેમાં થશે બૂમ. સન્નાટો તો થશે શાંતિ. અરણ્ય તો થશે જંગલ.
હવે આમાંથી આપણે સંયોજક શોધવાના છે કે યુધિષ્ઠિર અને દુર્યોધન અને યુધિષ્ઠિર દ્યુત રમી રહ્યા છે તો આવશે અને. સૌને ખબર છે કે શકુની છેતરી રહ્યા છે પરંતુ કોઈ બોલતું નથી, તેમાં આવશે કે અને પરંતુ. ત્રીજો, કંઈક બોલવા જાઉં છું પણ ગળામાંથી અવાજ નીકળતો નથી તો આવશે પણ. અરે ઉફ, આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ, તેમાં આવશે કે. પાંચમો, વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે પરંતુ જાણે પથ્થર ઉપર પાણી, તેમાં આવશે પરંતુ. હવે આપણે જોડણી સુધારીને લખવાની છે. પહેલામાં આવશે દુર્યોધન, પછી છે પ્રાચીર, યુધિષ્ઠિર, ક્ષત્રિય, પથ્થર, પરિણામ, તાર્કિક, જીતાયેલું ને નિષ્ઠા. આગળ છે બે સમાનાર્થી આપો. પ્રમાણ તો થશે પુરાવો અને સાબિતી, કર્તવ્ય તો ફરજ અને કર્મ, પોકાર તો બૂમ અને ફરિયાદ, ટળવું તો થશે ખસવું ને હટવું, આશ્રય તો થશે આશરો ને શરણું, ગર્જના તો થશે આકલ અને બૂમ, અપમાન તો અનાદાર ને તિરસ્કાર, લાંછન તો થશે ડાગ અને કલંક, હરકત તો થશે અડચણ ને નડતર, મુક્ત તો થશે બંધન રહિત ને છૂટું. આગળ જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. દુર્ભાગી તો થશે સદભાગી, ઊંચી તો નીચી, અનર્થ તો અર્થ, ધર્મ તો અધર્મ, નીતિ તો અનીતિ, હારવું તો જીતવું, શોભનીય તો અશોભનીય, પાપ તો પુણ્ય, પૂર્વજ તો અનુજ, દુરાચાર તો સદાચાર. હવે છે શબ્દ સૌ માટે એક શબ્દ કે અરણ્યમાં જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન તો આવશે અરણ્ય રુદન. બીજું, ખડખડાટ હસવું તે તો આવશે અઠહાસ્ય. ત્રીજો, દેવદેવી કે સંતે પ્રસન્ન થઈ આશા પૂરી પાડવા આપેલું વચન તો થશે વરદાન. ચોથો છે ઘાસ, પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી તો થશે પર્ણકુટી. પાંચમો, દુઃખ કે ભયની ચીસ તો થશે ચીચિયારી. છઠ્ઠો, દુઃખનો પોકાર તો થશે આંતરનાદ. સાતમો, અભિમાન કે અહંકારના કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ તો થશે આસુરી વૃત્તિ. રૂઢિપ્રયોગનો અર્થ, પાસા ફેંકવા તો દાવ પેચ રમવા, મોં બગાડવું ગુસ્સે થવું, કાળી ટીલી તો થશે બદનામી બટ્ટો, ગોળ ગોળ ઉત્તર આપો તો મતલબ ન સમજાય તેવો અસ્પષ્ટ ઉત્તર આપવો. આગળ જોઈએ અર્થભેદ જણાવવાનો છે. પ્રમાણ તો થશે યથાર્થ જ્ઞાનનું સાધન, પ્રણામ તો થશે વદન, સાંભળ્યું તો યાદ આવવું, સાંભળ્યું તો થશે શ્રવણ કર્યું એટલે કે કાનથી સાંભળ્યું, પરિણામ તો નતીજો અને ફળ, પરિમાણ તો થશે માપ. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, જોઈ શકો છો સંપૂર્ણ આપેલા છે, કર્તવ્ય, વિદુર, પ્રાર્થના અને પૂર્વજ. આગળ જઈએ, ધ્વનિ ઘટકો જોડવાના છે તો એમાં જોઈ શકો છો તમને પ્રયાસ, ઉન્માદ, અનર્થ ને આંતરનાદ. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ખુશ, ગુરુ, ડાગ, તીવ્ર, ધીર, રાજા, વિધિ, વીર ને શ્વશુર. નેક્સ્ટ તમને પ્રવૃત્તિઓ આપેલી છે, જોઈ શકો છો કોણ બોલે છે લખવાનું છે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું 18મું ચેપ્ટર છે એનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.